આ અલાદીન નો લેમ્પ છે. જોઈને એમ લાગે છે કે નીચે જ ઉતરી જવાય, કે હવા ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે. 10 રૂપિયાની પાણીપુરી મળતી હોય ને એવું લાગે કે ડૂબકી માર લે. ડૂબકી મારી તો નીચે જોઈને તો ચક્કર આવે છે. તે પવન આવે છે ને તેમ થાય સીધા દરિયામાં. બ્લુ કલરની. જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગાઈઝ એકચ્યુઅલી એમાં એવું થયું ને કે થોડુંક એવું કામ આવી ગયું ને તો વ્લોગ એડિટ કરવાનું રહી ગયો. જેમાં પહેલાના વ્લોગમાં કીધું હતું કે દ્વારકાની એવી નવી જગ્યા દેખાડીશ કે જ્યાંથી આખું દ્વારકા દેખાય. તો આપણે લોકો પોટી ગેસ લાઈટ આવશે. 4 દિશામાં દરિયો કે તો અહીંયા ચારે બાજુ દરિયો દેખાય છે. અને મૂકીને વયા જાય પેલા હું પહોંચી જાઉં. જિંદગીમાં પહેલી વાર આવા એડવેન્ચર કરવા જાય છે. પાંચ માળનું લાઈટ હાઉસ અને આપણે લોકો ચડીને જવાનું છે. અને અહીંથી મંદિરનો વ્યૂ તો કઈક અલગ જ છે. બહુ મસ્ત મંદિર દેખાય છે. લોકો પહોંચી ગયા છે એના મ્યુઝિયમમાં, જ્યાં તમને મળી જશે અલગ અલગ પ્રકારની વેરાયટીઝ જોવા. ડિટેલિંગ વાંચશે તો અડધી કલાક પોણી કલાક વહી જશે, એટલે એવું કઈ નથી. ખાલી એમને જોઈ લે અહીંયા. અચ્છા. ઉપર ચંદ્રમાં આ અલાદીન નો લેમ્પ છે. બાય અલાદીન. 5 માળ જોઈને મોતી અહીંયા જ મરી ગયા છે, પણ હવે ચડવાનું છે. આવી ગયા છે તો હવે જઈએ. અત્યારે થાકી ગયા છે. નીચે જોઈને એમ લાગે છે કે નીચે જ ઉતરી જવાય, કારણ કે ઉપર જ 3-4 ફ્લોર છે. ક્લાસ ચડી ગયા છે. મોઢા ઉપર 12 વાગવાની તૈયારી છે. આયા હવા ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે. ગાઈઝ ઉપર હાઉસફુલ છે, એટલે વેઇટિંગમાં વારો છે. એમ તમે પહોંચી ગયા છે. હવે જોઈ ઉપર જઈને કેવો વ્યૂ આવે છે. અહીંયા થતી હતી જોરદાર ગરમી, અને પછી આપણે બારીનો સહારો લીધો ને બારી ખોલી ગઈ. અહીંયા મસ્તીનો વ્યૂ આવે છે. 10 રૂપિયાની પાણીપુરી મળતી હોય ને એવું લાગે, કેમ કે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. ગાઈઝ આ સ્વર્ગની સીડી છે અને આપણે અહીંયા ચડવાનું છે. ચડતા જીવ હાલતો નથી, પણ આપણે ટ્રાય કરી લઈએ એકવાર. અને અહીંયાથી કઈક આવો વ્યૂ દેખાય છે. અને મંદિર ઉપર ધજા બદલવાની તૈયારી છે, કારણ કે મંદિર ઉપર ધજા નથી દેખાતી. અને અહીંથી વ્યૂ તો કઈક જોરદાર છે. દુબઈ દેખાતું નથી, નકર અત્યારે જોઈએ છે એવું લાગે. ડૂબકી મારવી ઘરે જવું દેશું. આજ મેં ઉપર આસમાન નીચે એવી ફિલિંગ આવે છે. અને એમ તો નીચે જોઈને તો ચક્કર આવે છે. બહુ ફાઇન વ્યૂ છે. તો ગાઈઝ આ બધાને બીક લાગે છે ને મજા આવે છે. કેવું લાગે છે? બહુ બીક લાગે છે. પવન આવે છે ને તેમ થાય સીધા દરિયામાં. ડાયરેક્ટ દુબઈ. એટલે રિટર્ન ટિકિટ હોય ને તો જ અહીંથી ડૂબકી ભરાય, પણ પાસપોર્ટ અત્યારે જોડે નથી, એટલે એવી કઈ રિસ્ક ન લેવાય. બરોબર ને? નેક્સ્ટ ટાઈમ વિચારશું. મંદિરનો વ્યૂ જોરદાર છે. અને અહીંયા પેલા બહુ ગરમી થતી હતી, પણ અહીંયા જોરદાર પવન આવે છે એટલે મજા આવે છે. અને આ બીચ અત્યારે બ્લુ કલર નો દેખાય છે. જનરલી કઈક અલગ કલર નો દેખાતો હોય. આ જેક નું બોટ છે. તો કાઈ નહીં, પીરિયડ્સ ઓફ કેરેબિયન માં જે આવે છે ને એનું છે. શોર્ટમાં કહી દઉં બસ. અને ગાઈઝ હજી તો અમે ફોટો ખીચ્યા ને ત્યાં તો અહીંયા ધજાઈ ચેન્જ થઈ ગઈ, સ્કાય બ્લુ ને ડાર્ક બ્લુ કલરની. આ બાજુ દેખાય છે ભડકેશ્વર મંદિર, જે આપણે જવાનું હતું પણ પ્લાન કેન્સલ કરી દીધો. અને અહીંયા આખું દ્વારકા દેખાય છે. આમાં છે કે છેદ સુધી સમંદર જ છે. સમંદર કેટલો શાંતિથી જાય છે. અહીંથી બસ કાર બધું ખીચામ નાખીને વયા જાય ને એવું લાગે છે.
આ સ્વર્ગની સીડી છે, ઈ બારી કહેવાય, જ્યાંથી વ્યૂ કઈક આવો દેખાય છે. બહુ મસ્તીનો વ્યૂ છે. ની સીડી ચડવામાં બહુ આકરું લાગતું હતું, પણ અત્યારે ઉતરવામાં બહુ મજા આવે છે. ઘોડો કરી લેવો આપણે કેદારનાથની જેમ. તો ફાઇનલી 30-40 મિનિટની અંદર અમે લોકો સ્વર્ગની સીડી એટલે કે 10 માળ ચડ્યા અને 10 માળ ફાઇનલી ઉતરી ગયા સહી સલામત. એમ તો પછી ઘરે જઈને ખબર નહીં કેવા હશે. કણાઈનો વ્યૂ એકદમ જોરદાર હતો, જેમ તમે વ્લોગમાં જોયો એમ. ખરેખર બહુ મજા આવી. તમે લોકો ક્યારેક દ્વારકા આવો તો અહીંની વિઝિટ કરજો, લાઇટ હાઉસ. અને એનો ટાઈમ છે સાંજે 5 થી 7 નો જ છે ખાલી, એટલે જરાક જોઈ વિચારીને આવજો. તો ગાઈઝ હવે હાલત તો અહીંયા સુધી માંડ પહોંચ્યા છે અને ફૂલ ભૂખ લાગી છે. આપણે લોકો અહીં નાસ્તો કરવા આવ્યા છીએ. ઠંડી ખાવ ગલી હોય ને એવું લાગે છે. પછી આપણે અહીંની ચટણી પૂરી ખાધી, બહુ મસ્ત ને ટેસ્ટ વાળી છે. આના પહેલા ટ્રાય કરી હતી અને આ બધા તો બહુ ભૂખ લાગી છે. પછી બાકી રહી ગયા તો ઘૂઘરા લઈ લીધા. ગાઈઝ ઘડિયાળમાં 6:30 વાગ્યા છે અને અંધારું થઈ ગયું છે, અને તોય હજી લાઈન ઓછી થઈ નથી. અને નજારો કઈક આવો મસ્ત દેખાય છે. અને આ બાજુ છે આપણો ફેવરિટ ચાંદ, અને અહીંયાથી શક્તિ માતાજીના દર્શન થાય છે. તો દ્વારકાને બાય બાય કહેવાનું જે જરા ઈચ્છા નથી થતી. ટ્રાફિક સ્ટીલ હજી એટલું ને એટલું છે, લાંબી લાઈન છે. અને આપણો ટ્રેનનો ટાઈમ હવે થતો આવે છે. દ્વારકામાં જ્યારે જાવ આટલું ટ્રાફિક મળે છે જોવા. મેળો જામેલો છે અને જો ચારેય કોર પબ્લિક જ પબ્લિક છે. એના મેળા જેવું ટ્રાફિક છે. તો આપણે લોકો એરપોર્ટે પહોંચી ગયા છીએ દ્વારકાના, અને અહીંયા તો લાઇટ વાઇટ થાય છે. અહીંયા ઇમિરેટ્સ રાખેલી હતી, અહીંયા કે ઇમિરેટ્સ દેખાતી નથી. અહીંયા તો કાનુડો દેખાય છે મસ્તીનો. ઘડિયાળમાં વાગે છે 12 અને અમે લોકો હજી જસ્ટ ઘરે પહોંચ્યા જ છે. અને અમારા હાલ તો તમને દેખાય જ છે, આવાજ બેસી ગયો છે અને શરદી થઈ ગઈ જોરદાર. એવું હતું કે અમારી ટ્રેન હતી 7:45 ની, અને અમે લોકો ટ્રેનમાં ફૂલ ટ્રાફિક હતું. અને અમે લોકો અહીંયા પહોંચ્યા ને તો 11:50 જેવું થઈ ગયું હતું. ફટાફટ હજી ઘરે પહોંચ્યા જ છે. અને હવે ખરેખર બેટરી લો થઈ ગઈ છે. આજે બહુ મજા આવી. વ્લોગમાં દેખાડ્યું એટલું બધું શૂટ કરવાનો ટાઈમ જ્યાં જ્યાં મળતો હતો ત્યાં તો શૂટ કર્યું, પણ જેટલું વ્લોગમાં દેખાડ્યું એના કરતાં વધારે મજા આવી ખરેખર. એટલે હવે એવું લાગે છે કે જ્યારે દ્વારકા જવું હોય ને ત્યારે ટાઈમ લઈને જવાનું, કારણ કે ઉતાવળે જાય છે ને તો ખાલી એક મંદિરના દર્શન થાય છે, બીજું કઈ જોવાતું નથી. નેક્સ્ટ ટાઈમ તમે લોકો દ્વારકામાં જાઓ તો મેં જે જગ્યા દેખાડી ત્યાં મારતા આવજો. તો ગાઈસ આજનો વ્લોગ એન્ડ કરે, મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ. જય દ્વારકાધીશ.